ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલો કામનાથ ડેમ હાલ ગંદકી અને મચ્છરોનું કેન્દ્ર બની ગયો છે। ડેમમાં ફેલાયેલી ગાંડીવેલ અને કચરાને કારણે સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ ભારે પરેશાન બન્યા છે। કોંગ્રેસ દ્વારા પાલિકા તંત્ર પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે અને સફાઈના નામે ઉઘરાવાતા વેરાના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। સાંજના સમયે મચ્છરોના ઝુંડ અને અસહ્ય દુર્ગંધથી રોગચાળાની ભીતિ ફેલાઈ રહી છે। સ્થાનિકો અને મંદિરના પૂજારીઓએ અમરેલી નગરપાલિકા પાસે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। અમરેલી શહેરમાં ઠેબી નદીમાં એટલી બધી ગાંડીવેલનો ઉપદ્રવ વધી ગયો છે કે અહીંયા રોડ ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। રોગચાળાની ભીતિ છે। ટાઇફોઇડ ને ડેન્ગ્યુ જેવા જીવલેણ હુમલાઓ જેમ મચ્છરોના થઈ રહ્યા છે, એવી જ પરિસ્થિતિમાં અમરેલી શહેરની જનતા પસાર થઈ રહી છે। અહીંયા વર્ષો પહેલા કામનાથ ડેમમાં નાના નાના ભૂલકાઓને રમવા માટેનું એક રળિયામણું સ્થળ હતું। આજે તાળા લાગી ગયા છે। સાંજના સમયે જો કે 5 થી 6 ના ગાળામાં 6 થી 7 ના ગાળામાં જો નીચેના પુલ ઉપરથી જો અમે પસાર થાય તો મચ્છરોના એટલા ઝુંડ એટલે ઘેરા ને ઘેરા આવે કે તમારી આંખ તો હું મોઢું ખોલો તો મોઢામાં 10-12 મચ્છર ઘરી જાય અને લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે। અને બીજા નંબરમાં આ ગાંડીવેલની હિસાબે કચરો આ તે મરેલ જાનવર હોય એ ફેંકી જાય એની હિસાબે દુર્ગંધે એટલી આવતી હોય છે દિવસ દરમિયાન। અને આ કામનાથ દેવ મંદિરનું પટાંગણ અને એટલું બધું રમણીય હતું અને કે રાતે અહીંયા બધા હાલવા આવતા બેસતા, એની બદલે 5 થી 7 વાગ્યા પછી અહીંયા તમે બેસી ન હોગો। કામનાથ મંદિરે તમે આવો ત્યારે તમને એટલા બધા મુશ્કેલીમાં પસાર થવું પડે કે તમે વાત કરો તો કે મુશ્કેલી શું કે આજના સમયમાં વર્ષોથી કામનાથ મહાદેવ મંદિરના ડેમની અંદર જે પ્રજાના ઓલાથી સરસ મજાનું તળાવ બનાવેલું હતું એની અંદર અત્યારે ટોટલ ગાંડીવેલનું સામ્રાજ્ય છે। જે ગાંડીવેલ અતિશય મચ્છર માણસોના ભોગ લે છે, ઢોર ઢાકર કૂતરા બધું એની અંદર જ પધરાવવામાં આવે છે। સુલિયાતમાં વીજ પુરવઠો ખોરવાતા 5 દિવસથી અંધારપટ છવાયો છે। સુલિયાત ગામના 4 ફળિયામાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। વીજ પુરવઠો બંધ રહેતા પીવાના પાણી સહિતની રોજિંદી જરૂરિયાતો માટે પણ ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। બોર્ડની પરીક્ષા સમયે જ વીજ પુરવઠો ખોરવાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડે છે। રાત્રિના સમયે અંધારપટ હોવાથી વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી, જેની સીધી અસર તેમના પરિણામ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે નવું ટ્રાન્સફોર્મર બેસાડી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। છોકરાનો હસવા લખવાનું હોય પછી અમારે લાઇટ રહેતું જ નહીં પૂછું તો અમને વાયર બી નવા નાખેલો હોય તો નાખેલો, થોંભલો પડી ગયો કોતરડામાં તે કોતરમાં તે નવો થોંભલો નાખેલો હોય તો નાખેલો અને અમને ની લાઇટની સગવડ કરી આલે તો તમને સાહેબ હાથ જોડીને વિનંતી કરીએ કે તમારે આ લાઇટની લાઈન કાઢી જ લેજો એટલે અમારે કોઈ દખો મળે નહીં, તમને અઠવાડિયે 15 દાડે એટલે અમને ડીપી લાઈન નાખેલો તો તમારી ઘણી સારી વાત છે। અમારે અઠવાડિયાનું લાઇટ નથી। અમારે બોર્ડની એક્ઝામ ટેકે આવી ગઈ। 27 તારીખે બોર્ડની એક્ઝામ છે। આખો દિવસ શાળામાં રહું, સાંજે આવું તો લેસન કેવી રીતે કરાવું? અંધારામાં માસ્તરો લેસન આપે છે અને મારે અંધારામાં કેવી રીતે કરવાનું? દૂર ગામ જવાનું, પાણી લાવવાનું, લેસન કરું યા પાણી લાવું, અમારે ઠેક જવાનું પાણી ભરવા અને અમને માસ્તરો લેસન આપે કેવી રીતે અમારે કરવાનું? અમારે અઠવાડિયાનું લાઇટ નથી, અંધારામાં કેવી રીતે વાંચવાનું? અમારે પુલ ઉપર વાયર શોર્ટ સર્કિટથી બળી ગયો છે તો આ લોકોને અમે વારંવાર રજૂઆત કરવાથી મેં કેજી માલીવાડને ફોન કર્યો તો એ ફોન રિસીવ કરતો નથી। હરેશ તાવિયાડને ફોન કર્યો તો એ એમ કે હું બીજે કામે છું। પાંડોર સાહેબને વિક્રમને ફોન કર્યો તો એ બી કહે છે કે હું સંતરામપુર બાજુ જયેલો છું, તમે ઓફિસમાં જાણ કરો। ઓફિસમાં 2-3 વાર જાણ કરી તો ઓફિસવાળા કહે છે મેં એમને આપી દીધી છે કમ્પ્લેન, એ કરી દેશે। થરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસનો વિરોધ। ખેડૂતોના વિવિધ મુદ્દાને લઈને કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી। રાધાનેસરાથી મુડેઠા, પાટણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્ક વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનોના પ્રશ્નને લઈને ખેડૂતોનો વિરોધ। બટાકા સહિત ખેતી પાકોના યોગ્ય ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ અંબલિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા કલેક્ટર કચેરી। ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આપશે આવેદનપત્ર। આશરો છીનવાતા લાચાર બની વૃદ્ધ મહિલા ડિમોલિશન વચ્ચે
વૃદ્ધાની લાચારી આવી છે સામે. પાડોશીએ નિભાવ્યો પાડોશી ધર્મ. વૃદ્ધ મહિલાનું મકાન ડિમોલિશન થતા બીજાના ઘરે આશરો લેવાનો વારો આવ્યો. પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહ્યા છે. વૃદ્ધાએ સરકાર પાસે ક્વાર્ટરની માંગ કરી છે. આ તો કેવી લાચારી. એક શરીફા નામના આ જે બેન છે તે એમના મોઢે આ શબ્દ જે છે એ સાંભળવા મળ્યા છે. આ શરીફા બેન છે તે 60 વર્ષથી જંગલેશ્વરમાં રહેતા હતા. એકાએક એમનું મકાન જતું રહ્યું અને અત્યારે બીજાના મકાનમાં આશરો લેવો પડ્યો છે. એટલું જ નહીં, ફૂડ પેકેટ ખાવાનો વારો આવ્યો છે. શું કહેશો? શું અત્યારે અમારું મકાન પડી ગયું છે. અમે બીજાના આશરે પાડોશી અમે અત્યારે જમીન રહી છીએ અને અમારે ઘર કામ કરી કરીને તો મેં આ મકાન બનાવ્યું હતું અને અત્યારે અમારું મકાન પડી ગયું ને અત્યારે મારે ગોરાનું ઓપરેશન છે. આ હાલી નથી શકતી. એક છોકરો મારે ઓપરેશન વાળો હાથ હાવ ભાંગેલો છે. અત્યારે અમે કામ કોઈ કરી મજૂરી શકતા નથી. એક છોકરો ખાલી છે એ કામ કરી આવે છે. બે અમે એકનો હાથમાં ઓપરેશન છે ગોરામાં. તમારે મજૂરીમાં કાંઈ પૂરું થતું નથી. અત્યારે અમે બીજાના ઘરે જમી છીએ ને અમારો સામાન અહીંયા નાખ્યો. અમને કોઈ મકાને ભાડે નથી દેતું. તકલીફ એટલે હારામારી. હું એક કમાવાળો મજૂરી કરું, આમ ખાઈ કે ભાડું ભરી. અત્યારે ઘર 12 વાગ્યાના થઈ ગયા તો બીજો પાડોશી સામાન નાખ્યો તો બાર શેરીમાં નાખ્યો હોય. એ અમારા પાડોશી છે. હા, એ કેટલા દી રહેવા દે સાહેબ? 2-5 દી. તો હવે શું કરી કે અમને ક્વાર્ટર દો તો અમે અહીંયા જઈએ. એમ આ જે પરિવાર છે તે ખૂબ જ ગરીબ પરિવાર છે. પાડોશીના ઘરે રહે છે અને જે બહારથી જે ફૂડ પેકેટ આવે છે એ આરોગ્ય છે. આ જે 3 લોકોનો પરિવાર છે, 60 વર્ષથી આ જે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા. એકાએક તેમનું જે છે એ મકાન ડિમોલેશનમાં જતું રહ્યું છે અને અત્યારે તેઓ પાડોશીને ઘરે રહીને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. પરંતુ તેઓની માંગ છે કે સરકાર દ્વારા એક જો નાનું ક્વાર્ટર આપી દેવામાં આવે તો ફરી એક વખત ક્યાંક તેમના ઘરનું ઘર થઈ જાય અને અત્યારે જે લાચારીથી બીજાના ઘરે જે જમવું પડે છે, જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આપણે પાડોશી ધર્મ છે, આપણે તો પાડોશી ધર્મ નિભાવવો પડે ને. ગમે તેના દુઃખમાં ભાગ લેવો પડે. આપણે અહીંયા સમાન નખાયો છે હાટું તો અહીંયા મારા ભેગા રહે છે. એને બહુ જ તકલીફ પડે છે. રોવે છે, સાની નથી રહેતી, રોયા જ રાખે છે. એને બહુ અત્યારે તકલીફ છે. સાહેબ એને એકાદું ક્વાર્ટર દિયો તો એ એમાં રહેવા જાય. મહુવા તાલુકામાં દીપડાના આટાફેરા. બરતાડ ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભય. ખેતરમાં દીપડો લટાર મારતા નજરે પડ્યો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ છે. સુરતથી સમાચાર. બરતાડ ગામમાં દીપડો દેખાયા હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેતરમાં વહેલી સવારે દીપડાની લટાર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, ફરી એક વખત ચિંતાના વાદળો ખેડૂતો માટે, જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે દીપડો સવારમાં જોવા મળ્યો છે. જી સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાત એક દીપડાનો રહેણાંક વિસ્તાર જેવું બની જવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે દક્ષિણ ગુજરાતની અંદર જે સુગર મિલો હોય છે, સુગર મિલની અંદર શેરડીઓ કપાઈ ગયા બાદ ખેતરો ખાલી ખમ થઈ ગયા છે. ખાસ કરીને આ દીપડાઓ શેરડીના ક્ષેત્રની અંદર રહેણાંક વિસ્તાર પોતાનો બનાવ્યો હોય એ પ્રમાણે રહેતા હોય છે. પરંતુ શેરડીનું કટિંગ બંધ થઈ ગયું, સુગરો બંધ થઈ ગઈ. એ અત્યારે ખેતરો ચોખ્ખા થઈ જતા દીપડાઓ માંગ ઉપર ખુલ્લા ખેતરમાં પણ ફરતા જોવા મળ્યા છે. તો વાત કરીએ મહુવા તાલુકાના બારતાર ગામની. બારતાર ગામ જે કેનાલની બાજુની અંદર એક ખેતર આવ્યું છે. ખેતરની અંદર વહેલી સવારે જે યુવક પોતાના ખેતરમાં પાણી પાવા માટે ગયો હતો પાકને, એ સમય દરમિયાન દીપડો અચાનક દેખાતા યુવકે વિડીયો બનાવી વન વિભાગના અધિકારીને મોકલ્યો. વન વિભાગના અધિકારીને જાણ કર્યા બાદ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં તો જેવું શેરડીનું કટિંગ પૂરું થતા સમગ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં દીપડાની દહેશતથી લોકોનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. મહેસાણાથી સમાચાર. પુનાસણ ગામમાં દીપડો દેખાયો છે. પુનાસણ ગામના ખેતરમાં દીપડો જોવા મળ્યો છે. વિડીયો વાયરલ થયો છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતે દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ. દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ વન વિભાગને થતા આરએફઓ, ફોરેસ્ટ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. તેમજ વન વિભાગ દ્વારા આજુબાજુના ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે હવે મહેસાણામાં પણ દીપડાનો જે ડર છે તે ખેડૂતોની અંદર, ગ્રામજનોની અંદર વધતો જતો જોવા મળી રહ્યો છે. ખેતરમાં દીપડાનો આ વિડીયો જે છે તે હાલમાં સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે. દીપડો દેખાતા ગ્રામજનોએ પણ વન વિભાગને અપીલ કરી છે કે જલ્દીથી જલ્દી આ દીપડાને પકડવામાં આવે. પુનાસણ ગામમાં આ દીપડો દેખાયો હોવાની જાણકારી છે.
જૂનાગઢથી સમાચાર. ગ્રામ્ય પંથકમાં સિંહના આટાફેરા. દુધાળા ગીર ગામમાં સિંહે કર્યો શિકાર. શિકારની ઘટનાના સીસીટીવી જોવા મળ્યા છે. માળિયા હાટીનાના દુધાળ ગામની ઘટના છે. આ શિકાર છોડી સિંહ ભાગ્યો હતો. 2 દિવસ પહેલાની ઘટના છે. એક જ રાતમાં 4 પશુનો શિકાર કર્યો છે. શિકારની શોધમાં સિંહ જે નીકળ્યો હતો તેના સીસીટીવી પણ હાલમાં જોવા મળી રહ્યા છે. એક જ રાતમાં 4 પશુના શિકારના સીસીટીવી સામે આવ્યા છે. ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ બેઠકોને લઈને FLC પ્રક્રિયા શરૂ. રાજકીય પક્ષોની હાજરીમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને ક્લિયર કરવાની પ્રક્રિયા. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે FLC પૂર્ણ. 11,075 બેલેટ યુનિટ અને 5,450 કંટ્રોલ યુનિટનું ક્લિયરિંગ પૂર્ણ. જિલ્લા પંચાયતની 33 અને તાલુકા પંચાયતની 176 બેઠકો, 3300 બેલેટ યુનિટ અને 2,760 કંટ્રોલ યુનિટનું FLC થશે. EVMનું ફર્સ્ટ લેવલ ચેકિંગ, જે શરૂઆતની પ્રક્રિયા કહેવાય છે, એ અંગે એન્જિનિયર્સ આવીને ક્લિયરિંગ પ્રોસેસ કરી રહ્યા છે, જેમાં EVMમાં રહેલા જૂના ડેટા ક્લિયર કરવામાં આવતો હોય છે. રાજકીય પાર્ટીઓ પણ આ સમયે FLC એટલે કે ફર્સ્ટ લેવલ ક્લિયરિંગ પ્રક્રિયા જોવા માટે આવતા હોય છે. હવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે EVM, જેમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ સામેલ હોય છે, એ મોકપોલ પ્રક્રિયા માટે ખુલશે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય એ માટે ચૂંટણી પંચ તમામ પ્રક્રિયા હાથ ધરતું હોય છે. EVMનું બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ બેલ એન્જિનિયરો મારફત હાથ ધરવામાં આવી રહ્યું છે. ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવાનું આયોજન હોય છે. એના ભાગરૂપે પહેલેથી જ તે પોલિટિકલ પાર્ટીઓને ઇન્ફોર્મ કરવામાં આવતી હોય છે અને તે અહીંયા ચેક કરવા પણ આવી શકતી હોય છે અને જોવા આવતી હોય છે કઈ રીતનું જે ડેટા હોય છે, જે જૂનો ડેટા એ ઇરેઝ કરવામાં આવે છે. જે કોઈ ડિફેક્ટિવ પીસ હોય તો એને અલગ રાખીને પાછા એના બેલ એન્જિનિયરો મારફત જ તે એમને રિપેર કરીને, અથવા તો રિપેર જો ન થઈ શકે એમ હોય તો પાછા બેંગ્લોર બેલ કંપનીમાં સુપ્રત કરવામાં આવતા હોય છે. રાજકોટથી સમાચાર. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ઝડપાયો છે. જેતપુરમાંથી ઝડપાયો છે બોગસ તબીબ. મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ. SOGએ નથુની ઉર્ફે મનીષ પાસવાનની કરી છે અટકાયત. દવાઓ સહિત સાધનો મળી 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. SOGએ નકલી તબીબની અટકાયત કરવામાં વધુ એક વખત સફળતા મેળવી લીધી છે. જય શ્રી રામ કાપડ માર્કેટમાં લાગી છે આગ. રિંગ રોડ વિસ્તારમાં સહારા દરવાજા પાસે આવેલી માર્કેટ જય શ્રી રામ ટેક્સટાઇલ છે કે જ્યાં આગળ આગ લાગી છે. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે છે. ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં આગ લાગી છે. તો વધુ એક ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું હતું તેમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ફાયરની ટીમ જે છે તે પહોંચી ચૂકી છે. આગ પર કાબુ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની 8 ગાડીઓના દ્રશ્યો પણ આપ જોશો, જે રીતના સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ, વધુ શું જાણકારી છે હાલમાં આગને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, સુરતનો રિંગ રોડ વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટોનું સૌથી મોટું હબ છે અને શ્રીરામ માર્કેટના જે બિલ્ડિંગ છે તેના ટેરેસ પર ગેરકાયદેસર શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી. જોકે કોલ મળતાની સાથે ફાયર વિભાગની 4 ફાયર સ્ટેશનની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. પાણીનો મારો શરૂ કર્યો. કાપડ માર્કેટમાં આગ લાગતી હોય છે, જનરલી પેટ્રોલિયમ પેલેસમાંથી બનતું હોય છે, એટલે ફાયર વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી જતું. સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયરે આગ પર કાબુ મેળવી લીધો છે, પણ કહી શકાય કે ફરી એક વખત સાબિત થયું છે કે આ શ્રીરામ માર્કેટના ટોપ ફ્લોર ઉપર જે પતરાના શેડમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવેલી તેમાં આગ લાગી છે. અને સૌથી મહત્વની વાત છે કે આ માર્કેટમાં આવેલી ફાયર સેફટી ફાયર દ્વારા ચાલુ કરવામાં આવી, પણ ચાલુ ન થઈ, જેને લઈને આગને અડધો કલાકની અંદર કાબુ મેળવી લેવામાં આવ્યો. ખાસ કરીને માર્કેટ છે કે જ્યાં પોલિસ્ટર કપડાની જગ્યા પર વેલ્વેટ હતું, એટલે કે વેલ્વેટ કપડામાં આગ ઓછી ને ધુમાડા વધુ હોય છે, જેને લઈને અફરાતફરી હતી. પણ ફાયર વિભાગે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ લાગવાને લઈને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. પંકજ, આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હતું, દુકાનો હતી કે જ્યાં આગળ આગ લાગી છે, તો તેને લઈને પણ પગલાં લેવામાં આવી શકે છે. મોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી. હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અને 2 આગાહીકારોની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું છે કે તારીખો સાથેની આગાહીમાં કે વરસાદ થઈ શકે છે. અથરા શેટ્ટીએ પણ કહ્યું છે કે વિસ્તાર સાથે કયા કયા દિવસે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે.
एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दो सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। दक्षिण गुजरात में वादळ होવાની શક્યતા છે। उत्तर भारत में पश्चिम विक्षोभ होવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 मार्च में પણ એક પશ્ચિમ વિક્ષોभ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોभ लगभग 15મી मार्च પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ लगभग સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ। ये शनिवार तक ऐसे ही मौसम बना रहेगा, यानी कि बेमौसम बारिश लगभग गुजरात के कोई भी इलाके में देखने मिल सकती है। लेकिन इसके मैं अगर और बात करूं तो लगभग 25 तारीख तक जो सौराष्ट्र के इलाके हैं और उत्तर मध्य गुजरात के जो इलाके हैं और खासकर अहमदाबाद के आसपास, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा संभावना है बेमौसम बारिश की। और 25 से 28 फरवरी के बीच में जो सौराष्ट्र के तटीय इलाके हैं और जो दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। મોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી। હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે અને 2 આગાહીકારોની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ પણ તેમાં સામેલ છે। તેમણે કહ્યું છે કે તારીખો સાથેની આગાહીમાં કે વરસાદ થઈ શકે છે। અથરા શેટ્ટીએ પણ કહ્યું છે કે વિસ્તાર સાથે કયા કયા દિવસે ક્યાં વરસાદ થઈ શકે છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दो सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। दक्षिण गुजरात में वादळ होવાની શક્યતા છે। उत्तर भारत में पश्चिम विक्षोभ होવાની શક્યતા છે। ત્યારબાદ 3 અને 8 मार्च में પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ लगभग 15મી मार्च પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ लगभग સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક પડી ન જાય તેની સતર્કતા રાખવી જોઈએ। ये शनिवार तक ऐसे ही मौसम बना रहेगा, यानी कि बेमौसम बारिश लगभग गुजरात के कोई भी इलाके में देखने मिल सकती है। लेकिन इसके मैं अगर और बात करूं तो लगभग 25 तारीख तक जो सौराष्ट्र के इलाके हैं और उत्तर मध्य गुजरात के जो इलाके हैं और खासकर अहमदाबाद के आसपास, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा संभावना है बेमौसम बारिश की। और 25 से 28 फरवरी के बीच में जो सौराष्ट्र के तटीय इलाके हैं और जो दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। મોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી। હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે અને 2 આગાહીકારોની આગાહી પ્રમાણે અંબાલાલ પટેલ પણ તેમાં સામેલ છે। તેમણે કહ્યું છે કે તારીખો સાથેની આગાહીમાં કે વરસાદ થઈ શકે છે। અથરા શેટ્ટીએ પણ કહ્યું છે કે વિસ્તાર સાથે કયા દિવસે ક્યાં વરસાદ થઈ શકે છે। एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दो सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है
सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहिसागर, नर्मदा और तापी के लिए दिया गया है। दक्षिण गुजरात में वादळ होવાની શક્યતા છે, उत्तर भारत में પશ્ચિમ વિક્ષોભ હોવાની શક્યતા છે, ત્યારબાદ 3 અને 8 માર્ચમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ લગભગ 15મી માર્ચ પછી આવવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભમાં હવામાનને પલટાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ ના હોય તેને કૃષિભાઈઓએ લગભગ સતર્કતા રાખી અને પવનની ગતિથી ઘઉં જેવો પાક पड़ी न जाए त्यानी सतर्कता रखवी જોઈએ। ये शनिवार तक ऐसे ही मौसम बना रहेगा, यानी कि बेमौसम बारिश लगभग गुजरात के कोई भी इलाके में देखने मिल सकती है। लेकिन इसके मैं अगर और बात करूं तो लगभग 25 तारीख तक जो सौराष्ट्र के इलाके हैं और उत्तर मध्य गुजरात के जो इलाके हैं और खासकर अहमदाबाद के आसपास, वडोदरा, इन इलाकों में सबसे ज़्यादा संभावना है बेमौसम बारिश की। और 25 से 28 फरवरी के बीच में जो सौराष्ट्र के तटीय इलाके हैं और जो दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है।